નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારી ટાટ HSની મુખ્ય પરીક્ષાની તૈયારી કેવી ચાલે છે કમેન્ટ બોક્સમાં જણાવજો. ફક્ત 10 દિવસ જ બાકી છે આ પરીક્ષાને. જો તમે હજુ પણ તૈયારી શરૂ નથી કરી તો તમે કરી શકો છો, પાસ થઈ જશો. વિષય વસ્તુની કન્ટેન્ટની તૈયારી કરો અને લખવાની પ્રેક્ટિસ કરો. આ વિડીયોમાં હું શેની ચર્ચા કરવાની છું? એક ટેકનિક તમને હું આપવાની છું જેનાથી તમે આ મુખ્ય પરીક્ષામાં 10થી 20 માર્ક્સ 25 માર્ક્સ જેટલા વધારે મેળવી શકો છો. શાળા અને કોલેજની આપણે જે એક્ઝામની તૈયારી કરતા હતા ત્યારે તમે યાદ કરો, તમને શું યાદ આવે છે? કઈ રીતે તમે તૈયારી કરતા હતા? તમારી બુક્સ કે મટીરિયલ્સ હોય તે લઈને બેસી જતા હતા અને વાંચ કરતા હતા, અથવા તો વિડીયોમાંથી તૈયારી કરતા હો તો વિડીયો જોતા હતા. બસ તમારી તૈયારી થઈ ગઈ. તો એ રીતે આ તો આપણે ટિપિકલી વાંચી અને તૈયારી કરતા હતા એક્ઝામની. પણ એક એવી ટેકનિક છે જેનાથી તમે વધારે માર્ક્સ લઈ શકો છો અને તમને લાંબા સમય સુધી તમારું વાંચેલું યાદ રહેશે. ટેકનિકનું નામ છે એક્ટિવ રિકોલ. આ ઇંગ્લિશ શબ્દ છે, બીવાની કે ડરવાની જરૂર નથી. એક્ટિવ એટલે સક્રિય રીતે, રિકોલ એટલે પાછું મેળવવું, પાછું ખેંચવું. એક્ટિવ રિકોલ. કઈ રીતે આનો ઉપયોગ કરવાનો છે? તમે તૈયારી કરો છો, ઠીક છે, કોઈ પણ ટોપિક છે, વિષય વસ્તુનો હોય કે તમે ગમે તે વાંચતા હો, તમારે વાંચવાનો છે અથવા તો તમે તે વિડીયો જોતા હો તો વિડીયો જોવાનો છે અને જે કોન્સેપ્ટ છે, ટોપિક છે તે સમજી લેવાનો છે. 2 થી 3 વાર તમને ગળે ઉતરી જાય તે રીતે તમારે સમજવાનું છે, વાંચવાનું છે. પછી તે વિડીયો બંધ કરવાનો છે અથવા તો બુક વાંચતા હો તો બુક બંધ કરવાની છે. પછી તમારે રિકોલ કરવાનું છે, એટલે કે યાદ કરવાનું છે મને કઈ રીતે કોન્સેપ્ટ સમજાણો છે. 1 લીટી 2 લીટી, એક શબ્દ પણ તમને યાદ રહ્યો છે અથવા 4-5 લીટી તમને યાદ રહી છે, તમારે બોલવાનું છે, મોટેથી બોલવાનું છે, ઠીક છે. અને જો તમે લખી શકો કે હું લખીને યાદ કરીશ કે મેં 2-3 વાર વાંચ્યું છે તો મને કેટલું યાદ રહ્યું છે, આ ટેકનિકને કહેવાય એક્ટિવ રિકોલ. આ તમને પરીક્ષા ખંડનું વાતાવરણ તમને તમારા ઘરે જ મળશે. તમને એવું લાગશે કે હું સવાલનો જવાબ પરીક્ષા ખંડમાં જ લખું છું, ઠીક છે. તો આ એક્ટિવ રિકોલથી તમારા જે બ્રેઇનના મસલ્સ છે, જે યાદ રાખે છે, જે માહિતીને ખેંચે છે, તો એ જે મસલ્સ છે તે સ્ટ્રોંગ બનશે, મજબૂત બનશે. અને પરીક્ષા ખંડમાં એ એટલા સક્રિય થયેલા હશે પહેલેથી, બિકોઝ કે તમે એક્ટિવ રિકોલનો યુઝ કર્યો હતો. તો પરીક્ષા ખંડમાં તમે તે સારી રીતે ઉતારી શકો છો અને વાંચેલું તમે યાદ કરી શકો છો, ખેંચી શકો છો. બિકોઝ તમે અત્યારે જો એમનામ ફક્ત વાંચશો અને સમજશો તો એમાં તમારા આંખ અને સમજણ શક્તિ એટલું જ તમને યાદ રહેશે. તમારું માઇન્ડને જે રિકોલ કરવાની આદત છે તે તમે આપતા નથી. તો આ એક સારી ટેકનિક છે, તમે એનો ઉપયોગ કરી શકો છો અને 10 થી 20 માર્ક્સ તમને વધારે મળી શકે છે. હવે આપણે ક્યારેક એમ થાય કે આ ટીચર છે, શિક્ષક, એ લોકોને કેટલું બધું આવડે છે, એટલું બધું યાદ કેમ રહેતું હશે? તો એક જાતનું એક્ટિવ રિકોલથી જ તે લોકોને યાદ રહે છે. બિકોઝ જ્યારે તમે ટીચિંગ કરતા હો છો તો પહેલાં વિદ્યાર્થીઓ સમક્ષ તમારે જતા પહેલાં એક શિક્ષકે પહેલાં પ્રિપરેશન કરવું પડે છે કે હું જે ટોપિક અથવા તો પાઠ કે લેસન ભણાવવા જાઉં છું તો મને તો આવડે છે ને, મને કેટલું આવડે છે. તો તેના પહેલાં તે તૈયારી કરે છે. આપણે બીએડમાં પૂર્વ તૈયારી જે શિક્ષકની હોય તે આપણે કેટલી કરતા હતા? શિક્ષકની પૂર્વ તૈયારી ખૂબ મહત્ત્વની છે. અને શિક્ષકનું જે પ્રોફેશન છે, શિક્ષકનું જે કામ છે તે શું છે કે રિપીટમાં વિદ્યાર્થીઓને ભણાવ્યા કરવું. તો તેને તે વિષય વસ્તુ કે જે ટોપિક પોતાનો સબ્જેક્ટ છે, પોતાનો ફિલ્ડ છે, તે એકદમ પાક્કું થઈ જાય છે. કેમ? તો કે એક્ટિવ રિકોલ અને રિપીટેશન કરે છે, પુનરાવર્તન કરે છે. હું મારા ઘણા વિડીયોમાં આ એક ટેકનિક સજેસ્ટ કરું છું કે જો તમારે પરીક્ષા, કોઈ પણ પરીક્ષા હોય, તમારે પરીક્ષા પાસ કરવી હોય, નોકરી મેળવવી હોય, તો આ ટેકનિક વાપરજો કે તમે એક શિક્ષક બની જાઓ. તમે એમ જ માની લો કે હું શિક્ષક છું અને તમે જે વાંચવા બેઠા છો તો વાંચી લો, તૈયારી કરી લો. પછી જાણે કે કલ્પના કરો કે તમે એક ક્લાસમાં છો અથવા તો થોડા સ્ટુડન્ટને તમે ભણાવો છો, એ રીતે તમે ભણાવો. તો આવી રીતે તમે 2 થી 3 વાર એક ટોપિક ભણાવશો ને તો તમારે પછી એક્ઝામ સમયે પણ તમારે તે વાંચવાની જરૂર નહીં પડે. તો આ ટીચિંગ તમે જે રીતે કરો એ પણ એક પ્રકારનું એક્ટિવ રિકોલ છે. એટલે તમે બુકમાં વાંચી લીધું, પછી બંધ કરી અને તમારે કલ્પના કરવાની કે મારે આ સ્ટુડન્ટ મારી સામે બેઠા છે કાલ્પનિક અને મારે તેને ભણાવવાનું છે, ઠીક છે. તો પછી મેથડ હોય કે કન્ટેન્ટ હોય તમારું, કે ગુજરાતી ગ્રામર હોય, તમે ગમે તે તમારે શીખવું હોય કે યાદ રાખવું હોય કે 10 દિવસમાં
આ તૈયારી કરવી હોય તો આ એક્ટિવ રિકોલ છે એ તમારે વાપરવાનું છે. અને તમે ટ્રાય કરી અને મને કહેજો કે આ ટેકનિક તમારા માટે કેવી રહી અને યુઝફુલ છે કે નહીં. યુઝફુલ તો છે જ તે, બિકોઝ આ સાયન્ટિફિક મેથડ છે, તેના પર રિસર્ચ પણ થયેલા છે. તો તમે હાલ પૂરતા શિક્ષક બની જ જાઓ કે હું આ તૈયારી કરું આ ટોપિકની, પછી હું મારા વિદ્યાર્થીઓને ભણાવીશ તો એક્ટિવ રિકોલ પણ થશે અને વર્ગખંડમાં તમને તરત યાદ આવી જશે. કેમ કે જો ડાયરેક્ટ તમે વાંચીને તૈયારી કરી અને ડાયરેક્ટ તમે 19 જુલાઈએ એક્ઝામ લખવા બેસશો તો જે વાંચવું અને જે મગજને કસરત આપવી તે કસરત નહીં થાય. અહીં મેં એક શબ્દ વાપર્યો, કસરત. તો મગજની કસરત અહીં કરવાની છે અને રિકોલ કરવાનો છે વારંવાર કે મેં આ વિષય વસ્તુનો એક ક્વેશ્ચનનો આન્સર છે, સવાલનો જવાબ છે, મેં વાંચ્યો, પછી મેં લખી અને તેની તૈયારી કરી. તો તમારો કોન્ફિડન્સ પણ વધશે. આમાંથી તમને 2 ફાયદા થશે. એક તો તમારું કન્ટેન્ટ અથવા તો જે કોઈ પણ ટોપિક છે તે પાકું થશે અને તમારો આત્મવિશ્વાસ વધશે કે મને આટલું યાદ રહી ગયું, મેં આ જવાબ લખી નાખ્યો, જાણે કે મેં પરીક્ષામાં જવાબ લખ્યો છે, તો આના તો મને માર્ક્સ સારા મળી શકે એમ છે. તો જેમ બને તેમ વધારે તૈયારી કરો, 6 થી 7 કલાક વાંચો, બિકોઝ 10 દિવસની જ વાર છે. અને HS માટે ઓલ ધ બેસ્ટ. લખવાની પ્રેક્ટિસ હજુ પણ કરજો, 3 કલાક તો લખો જ તે. અને હા, આ વિડીયોમાં હું એક વર્ણનાત્મકનું જે પેપર 1 છે આપણું, તેનું મોડેલ પ્રશ્નપત્ર પણ આપવાની છું. તો જોઈ લેજો આ અને ઘરે બેસી અને લખજો કે કેટલા સમયમાં ટાઈમ મેનેજમેન્ટ કરી અને તમે લખી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. ટિલ દેન, બાય, ઓલ ધ બેસ્ટ, ટેક કેર, બાય.